નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલ ટીચિંગ વિજયમાં. આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 3. ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સરેખ સમીકરણ યુગ્મ ધોરણ 10 વિષય ગણિત. તેના મોસ્ટ IMP MCQ. તો MCQ નંબર 1, જો y બરાબર mx + 5 ની રેખા બિંદુ 2 અને 7 માંથી પસાર થતી હોય તો m બરાબર કેટલા? તો બિંદુ આપેલું છે 2 અને 7. તો જો જે પણ બિંદુ હોય તેમાં બે યામ હોય, x યામ અને y યામ. તો સૌથી પહેલો હોય તેને કહેવાય x યામ અને બીજાને કહેવાય y યામ. તો આપણે કીધું છે કે y બરાબર mx + 5. તો અહીંયા જ્યાં આપણે y અને x દેખાય ત્યાં આપણે તેની અહીં આપણે કિંમત મૂકીશું. તો y બરાબર આવશે 7, m અને x તો m છે 2 એટલે કે 2m થઈ જાય પ્લસ 5. હવે આ બાજુ બરાબર વચ્ચે આ બાજુ પ્લસ તો 5 આ બાજુ જાય તો માઈનસ થાય. તો 7 - 5 બરાબર 2m. તો 2 વચ્ચે બરાબર 2m. m ને કરતા બનાવો તો 2/2 બરાબર m એટલે કે m બરાબર 1. તો ઓપ્શન એ આપણો જવાબ. તેવી જ રીતે MCQ બીજો, જો સમીકરણો a - b બરાબર 2 અને a + b બરાબર 4 નો ઉકેલ a બરાબર x b બરાબર y હોય તો x અને y ની કિંમત શી હોય? તો આપણે સમીકરણ આપેલા છે a - b બરાબર 2 અને a + b બરાબર 4. તો આપણે અહીં આને લોકપ્રિય રીતે ઉકેલીએ તો કે આ માઈનસ અને આ પણ માઈનસ, તો એ કેન્સલ. -2b - 2. હવે b ને કરતા બનાવો તો -2/-2 એટલે કે b બરાબર 1. અને હવે સમીકરણ 1 માં b ની કિંમત મૂકીએ તો a - b બરાબર 2. તો a - 1 બરાબર 2. તો a બરાબર 2 + 1 કારણ કે 1 સામે પડશે તો a બરાબર 3. તો હવે જો આપણને આપ્યું છે કે a બરાબર x અને b બરાબર y છે, એટલે કે a બરાબર x અને b બરાબર y છે. તો જે કિંમત આપણને a અને b ની મળી તે કિંમત x અને y ની થાય કારણ કે રકમમાં a બરાબર x અને b બરાબર y આપેલું છે. તો x બરાબર 3 અને y બરાબર 1. જ્યાં આવું દેખાય તે આપણો જવાબ. તો કે ઓપ્શન નંબર એ આપણો. ત્રીજો દાખલો, જો સમીકરણ યુગ્મ 2x + 7y બરાબર 13 અને 5x + ky બરાબર 32 ને અનન્ય ઉકેલ હોય તો કયો જવાબ આવે તે ગોતો. તો જો અનન્ય ઉકેલ ને કહેવાય એક અને એક માત્ર ઉકેલ. અનન્ય એટલે કે એક જ ઉકેલ, માત્ર એક જ ઉકેલ મળે. તેનું સૂત્ર આવે a1/a2 બરાબર નથી b1/b2. a1 એટલે કે પહેલા સમીકરણમાં જે x નો સહગુણક હોય તેને a1 કહેવાય, y ના સહગુણકને b1 કહેવાય અને અચળ પદને c1 કહેવાય. તેવી જ રીતે જે સમીકરણ બીજું આપેલું હોય તેમાં x ના સહગુણકને a2 કહેવાય, y ના સહગુણકને b2 કહેવાય અને અચળ પદને c2 કહેવાય. તો a1 થશે આપણું 2, a2 એટલે કે 5 not equal to b1. b1 થશે આપણું 7 અને b2 થશે k. હવે ચોકડીએ ગુણાકાર 2k is not equal to 7×5 અને 35. k ને કરતા બનાવો તો 2 નીચે જાય તો k બરાબર નથી 17.5. એટલે કે ઓપ્શન આપણો એ જવાબ. k is not equal to 17.5. ચોથો દાખલો, સમીકરણ યુગ્મ 3x + 5y બરાબર 15 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. જો અહીં આપણે સમાંતર રેખાઓ, તો સમાંતર રેખાઓ એટલે કે a1/a2 બરાબર b1/b2 is not equal to c1/c2. એટલે કે તમને જે ઓપ્શનમાં સમીકરણ દેખાય તેમાં
આવું બનતું હોય તે તમારો જવાબ આવશે. તો આ સમીકરણ નંબર 1 અને આને ઘડીક આપણે લેવી તો આને 2 નામ આપીએ તો a1 એટલે કે 3/5 આવશે બરાબર b1/b2 એટલે કે 5/3. તો જો આ બંને સરખું કહેવાય નહીં તો ઓપ્શન એ આપણો નહીં આવે. તેવી જ રીતે ઓપ્શન બી અહીંયા 3 આવશે, અહીંયા નીચે 6 આવે, ઉપર 5 અને નીચે આવશે 10. તો આ પણ સરખું કહેવાય તો ઓપ્શન બી પણ આપણો નીકળી જાય. તો હવે જો ઓપ્શન સી પણ જેવું જ છે 9 અને 3 5 અને 15 તે પણ સરખું કહેવાય નહીં માટે તે પણ નીકળી જશે. તો ઓપ્શન વધ્યો ડી. તો ડી આપણો જવાબ. આપણને ડાયરેક્ટ ખબર પડી જાય. તો જો આપણે સોલ્વ કરીએ તો કે a1 એટલે કે 3 અહીંયા 12 બરાબર 5 અને અહીંયા 20. તો જો 3 એકા 3 3 4 12 5 એકા 5 અને 5 4 20 5 5 કેન્સલ 3 3 કેન્સલ 1/4 બરાબર 1/4. આને સરખું કહેવાય તો થઈ ગયું ને a1/a2 equal to b1/b2 અને c1 અને c2 સરખા તો છે ને. આમાં આપણે c1 c2 આપેલું પણ નથી એટલે ઓપ્શન ડી આપણો જવાબ. સાતમો દાખલો સમીકરણ યુગ્મ 3x + 4y = 12 અને 6x + 8y = 24 ને ખાલી જગ્યા ઉકેલ મળે. તો સમીકરણ આપણને આપેલા છે કે 3x + 4y = 12 અને 6x + 8y = 24. તો આ a1 a2 b1 b2 c1 c2. તો કે a1 a2 બરાબર b1 b2 બરાબર c1 c2. તો કિંમત મૂકો તો 3/6 બરાબર 4/8 બરાબર 12/24. 3 એકા 3 3 દુ 6 4 એકા 4 4 દુ 8 12 એકા 12 12 દુ 24 એટલે કે 1/2 બરાબર 1/2 બરાબર 1/2. જો ત્રણેય કિંમત સરખી મળે તો આવું ક્યારે બને કે જ્યારે તેના અનંત ઉકેલ હોય તો જવાબ આવશે અનંત ઉકેલ. આવો દાખલો છઠ્ઠો દાખલો સમીકરણ યુગ્મ 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 ને ઉકેલ ને ખાલી જગ્યા ઉકેલ છે. તો આપણે પહેલા સમીકરણ લખીએ 2ax + 3y 5 ને બરાબર ની ડાબી બાજુ લાવીએ તો -5 બરાબર 0. 4x + 6y - 10 બરાબર 0. આમાં પણ તેવું જ છે a1/a2 b1/b2 અને c1/c2 એટલે કે 2/4 બરાબર 3/6 બરાબર -5/3. 2 દુ 4 3 દુ 6 અને 5 2 10 એટલે કે 1/2 બરાબર 1/2 બરાબર --1/2. તો આવું ત્યારે મળે જ્યારે તેના અનંત ઉકેલ હોય એટલે કે ઓપ્શન એ આપણો જવાબ. દાખલા નંબર 7 સમીકરણ યુગ્મ x/a y/b = 2 અને ax - by = a² - b² નો ઉકેલ ખાલી જગ્યા છે. તો સૌપ્રથમ આપણે સમીકરણ લખીએ x - a + y - b બરાબર 2 અને ax - by બરાબર a² - b². હવે b ને x સાથે ગુણો અને એને y સાથે ગુણો તો x હવે b ને x વડે અને એને y વડે ગુણો તો bx + ay બરાબર 2ab અને ax - by બરાબર a² - b² અને સમીકરણ 1 અને સમીકરણ 2. હવે સમીકરણ 1 ને a વડે અને સમીકરણ 2 ને b વડે ગુણતા સમીકરણ 1 ને a વડે સમીકરણ 2 ને b વડે ગુણતા
તો abx પ્લસ a સ્ક્વેર y બરાબર 2a સ્ક્વેર b. હવે સમીકરણ 2 ને b વડે તો ab ax પ્લસ b સ્ક્વેર y બરાબર b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે નિશાની ચેન્જ થાય તો માઇનસ માઇનસ અને માઇનસ, તો આ બે કેન્સલ, વચ્ચે a સ્ક્વેર y માઇનસ b સ્ક્વેર y બરાબર 2ab 2a સ્ક્વેર b માઇનસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે આમાં y કોમન છે તો y ને કોમન કાઢી લો તો y a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર b ને તમે ગુણી દો તો થશે, આમ તો b ને કોમન કાઢો તો b 2a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે બે માંથી એક a સ્ક્વેર જાય તો એક a સ્ક્વેર વધે તો y a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે b ને ગુણી દો તો y, આમ તો કઈ નથી કરવું, ગુણવા નથી આપણે, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આ બાજુ પ્લસ સામે જાય તો માઇનસ, આ બાજુ ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં આવે તો આ બે કેન્સલ, તો y બરાબર b વધ્યું. હવે y બરાબર b ની કિંમત સમીકરણ મૂકતા તો સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા તો સમીકરણ 1 એટલે કે bx પ્લસ a y, તો y ની જગ્યાએ b મૂકવાનું તો a b બરાબર 2ab. હવે a b આ બધું પ્લસ તો બરાબર ને સામે જાય તો માઈનસ થાય તો bx બરાબર 2ab માઈનસ ab, તો bx તો અહીંયા વચ્ચે a અને b. હવે x ને કરતા બનાવો અને b અહીં ગુણાકારમાં તો નીચે આવે તો ભાગાકારમાં તો b b કેન્સલ, તો x બરાબર a. તો જો વિદ્યાર્થી મિત્રો આપણને x બરાબર a મળ્યો અને y બરાબર આપણને b મળ્યો, તો x બરાબર a અને y બરાબર b એટલે કે વિકલ્પ નંબર a આપણો જવાબ. MCQ 8મો, x બરાબર 4 y બરાબર 5 એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે. તો તમને 4 સમીકરણ વિકલ્પમાં આપેલા છે, તેમાં તમારે x અને y ની કિંમત મૂકવાની અને જોવાનું કે કયો વિકલ્પ તમારો સાચો છે. તો આપણે પહેલા a માં મૂકીએ તો 5, x ની કિંમત 4 વત્તા 4 અને y ની કિંમત 5 બરાબર 20. 5 4 20, 4 5 20 બરાબર 20, તો 40 બરાબર 20 થાય. તો જો તો ઉકેલ એટલે કે બે બાજુ સરખું થવું પડે, પરંતુ આ બાજુ 40 છે અને આ બાજુ 20 છે, બંને સરખા નથી માટે આ જવાબ ન આવે. હવે વિકલ્પ 2 માં કિંમત મૂકો તો 2 x ની જગ્યાએ 4 3 y ની જગ્યાએ 5 બરાબર 23, તો 2 4 8 3 5 15 બરાબર 23, 8 અને 15 23, તો 23 બરાબર 23 એટલે કે બંને બરાબર વચ્ચે બંને સાઈડ જવાબ સરખો છે માટે ઉકેલ આવશે આપણો b. 2x 3y બરાબર 23 તે આપણો જવાબ. હવે દાખલો 9મો, સમીકરણ યુગ્મ 3x 4y બરાબર 12 અને 6x 8y બરાબર 24 ને ખાલી જગ્યા ઉકેલ મળે. તો આપણે જે પણ સમીકરણ તમને બે આપે છે તેને આપણે a1x b1y c1 બરાબર 0 અને a2x b1y c2 બરાબર 0 સાથે સરખાવીએ. તો જે x વાળાને a1 કહેવાય સમીકરણ 2 માં, x વાળાને a2 કહેવાય, તેવી જ રીતે આને b1 અને c1 અને b2 અને c2. તો a1 આપણો છે 3, a2 છે 6, તેવી જ રીતે b1 છે 4, b2 છે 8, c1 છે 12. કેવા 12? માઇનસ, કારણ કે બરાબર ની આ બાજુ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય.
C2 બરાબર -24. હવે આપણે ચારેને 3 ને સરખાવીએ તો A1 બાય A2 બરાબર B1 બાય B2 બરાબર C1 બાય C2. હવે કિંમત મૂકો 3/6 બરાબર 4/8 બરાબર -12/24. સૌ પ્રથમ માઇનસ માઇનસ પ્લસ 3 6 4 8 12 24. તો જો 3 એકા 3 3 2 6 4 એકા 4 4 2 6 12 એકા 12 12 2 24. 3 3 કેન્સલ 4 4 કેન્સલ 12 12 કેન્સલ વધ્યા શું 1/2 બરાબર 1/2 બરાબર 1/2 એટલે કે A1 બાય A2 બરાબર B1 બાય B2 બરાબર C1 બાય C2. એટલે કે આ સમીકરણના આપણને અનંત ઉકેલ મળે. કેવા તો કે અનંત. 10મો દાખલો જો 33x + 27y બરાબર 147 અને 27x + 33y બરાબર 153 હોય તો x - y બરાબર કેટલા? તો સૌપ્રથમ સમીકરણ 2 આપેલા છે અને આપણે લોકની રીતે ઉકેલીશું. એટલે કે સમીકરણ 1 ને તમે 9 વડે ગુણો અને સમીકરણ 2 ને 11 વડે ગુણો. તો સમીકરણ 1 ને 9 વડે અને સમીકરણ 2 ને 11 વડે ગુણતા તો આપણે ગુણાકાર બોર્ડની ઓલી સાઈડ કરશું. તો પહેલા 33 ગુણ્યા 9 33 ગુણ્યા 9 9 તરી 27 9 તરી 27 ને 2 29 297x પ્લસ 27 ગુણ્યા 9 9 સત્તા 63 9 દુ 18 18 ને 6 23 એટલે કે 243 y બરાબર 147 147 ગુણ્યા 9 9 સત્તુ 63 9 4 36 36 ને 6 42 9 ને 4 13 એટલે કે 1323. હવે સમીકરણ 2 નો વારો સમીકરણ 2 ને 11 વડે ગુણતા તો 27 ગુણ્યા 11 27 ગુણ્યા 11 0 2 7 અને 27 એટલે 7 9 અને 2 તો કે 297x વત્તા 33 33 ગુણ્યા 11 એટલે કે 0 3 અને 3 3 અને 3 3 6 અને 3 363 363 y બરાબર 153 153 ગુણ્યા 11 0 153 અને 153 3 5 ને 3 8 5 ને 1 6 અને 1 તો કે 1683. હવે આ પદ માઈનસ આ માઈનસ અને આ પણ માઈનસ તો આ બે કેન્સલ 363 માઈનસ 243 તો વચ્ચે 120 y અને કેવા માઈનસ. હવે 1683 માઈનસ 1323 તો 0 8 માંથી 2 જાય તો 6 અને 6 માં 3 જાય તો 3 અને 0 બરાબર -360. કારણ કે નિશાની હંમેશા મોટા વ્યક્તિની આવે. તો y ને કરતા બનાવો તો y બરાબર 360 માઈનસ 120 માઈનસ માઈનસ પ્લસ એટલે કે y બરાબર 3. હવે y બરાબર 3 આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો કે 33x પ્લસ 27 y ની જગ્યાએ 3 બરાબર 147 27 તરી 81 તો 33x આ બધું પ્લસ માં સામે જાય તો માઈનસ તો 147 માઈનસ 81 એટલે કે x બરાબર 33x બરાબર 47 81 એટલે કે 66 તો x બરાબર 66 છેદમાં 33 એટલે કે x બરાબર 2. હવે આપણને x અને y નો તફાવત પૂછ્યો છે તો x છે આપણો x માઈનસ y તો x છે આપણા 2 અને y છે આપણા 3 એટલે કે -1 તો -1 એટલે ઓપ્શન સી આપણો જવાબ. દાખલો 11 3x - 2y બરાબર 6 ની રેખા તથા y અક્ષના છેદ બિંદુનો યામ ખાલી જગ્યા થાય તો
આપણને y અક્ષના છેદ બિંદુના યામ શોધવાના કીધા છે. તો જ્યારે તમે y અક્ષ ગોતો ત્યારે x અક્ષ હંમેશા 0 થાય, કારણ કે તમે જો સમજાવું આલેખ દ્વારા. તો આ x અને આ y. હવે તમને ગમે તે બિંદુ આપ્યા હોય તો કે 0 અને 4, 0 અને 4, તો x અક્ષ તારે 0 થાય અને y બરાબર 4 થાય. તો આમાં તમારે જ્યાં x હોય ત્યાં 0 મૂકવાના, કારણ કે y અક્ષના છેદબિંદુ ગોતતી વખતે x અક્ષ હંમેશા 0 હોય. તો કે 3x - 2y બરાબર 6, એટલે કે 3 ની જગ્યાએ x ની જગ્યાએ 0, 2y બરાબર 6. હવે -2y બરાબર 6. તો y ને કરતા બનાવો 2 નીચે, તો y બરાબર -3. તો યામ મળશે 0 અને -3. ઓપ્શન બી આપણો જવાબ, કારણ કે x અક્ષ 0 હતી અને y બરાબર આપણને -3 મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર નંબર 3 ના MCQ પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.